નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ. આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 11, નામ છે જેનું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. આપણે મિત્રો આની આગળના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર જે 10 છે એને સંપૂર્ણપણે પૂરું કરાવી ચૂક્યા છે. કશું પણ વસ્તુ બાકી રાખેલ નથી. એના તમામે તમામ દાખલાઓ અને તમામે તમામ હેતુલક્ષી પ્રશ્નો આ બધાને આપણે જાણકારી મેળવી, બધાને ખૂબ મજા આવી હશે અને એટલા માટે જ તમે અહીંયા આવ્યા હશો એવું મારું માનવું છે. તો મિત્રો એવી રીતે આપણે 11મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળને પૂરું કરાવવાના છે. આવી જ રીતે તમને બધા જ દાખલાને ક્લિયર કટ કરાવવાના છે. તમે કેવી રીતે સિમ્પલ રીતે કરી શકો, તમને આવડી પણ શકે એ બધી રીત, એ બધી ટેકનિક અને એ બધી જ તમારી જે મૂંઝવણો છે મિત્રો આ ચેપ્ટરની એ બધી સોલ્વ આપણે કરાવવાના છે. ચાલો આપણે શરૂઆત તો કરી ચૂક્યા હતા ગયા વિડીયોથી, જેમાં આપણે સ્વાધ્યાય 11.1 ની અંદર દાખલા નંબર 1, 2, 3 અને 4 ને પૂરા કરાવ્યા હતા. હવે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 5, 6, 7, 8 અને 9 આ 5 દાખલાઓને આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આપણો દાખલા નંબર 5 થી. રકમ સૌથી પહેલા વાંચવાની, સમજવાની, કયું સૂત્ર મૂકવાનું છે, કયું શોધવાનું છે, આ બધું જોઈ લેવાનું એટલે બધું આવડી જાય. જોજો શું કહે છે, 14 સેમી ત્રિજ્યા આપણને આપેલી છે. વાહ ભાઈ વાહ. વર્તુળની એક જીવા કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે, એટલે કાટખૂણો આપ્યો છે મતલબ કે 90° ખૂણો બને છે. અને જીવા દ્વારા બનતા લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું થાય છે. બરાબર છે. જોજો કેવી રીતે કરીએ છીએ આપણે, બરાબર છે. ખાસ સમજી લેજો મિત્રો કેવી રીતે કરવાનું છે. તો જોજો અહીંયા આપણને આપેલું શું છે, તો અહીંયા આપણને આપેલું છે ત્રિજ્યા બરાબર 14 સેન્ટીમીટર. શું આપ્યું છે આપણને? ત્રિજ્યા 14 સેન્ટીમીટર. અને જે ખૂણો આપણને છે એ ખૂણો પણ આપણને આપેલો છે. કેટલો? તો કે ભાઈ કાટખૂણો છે એટલે એને પ્રેમથી આપણે 90 એવું કહીએ છીએ. શું કહીએ છીએ? 90. હવે કંઈક આપણે આકૃતિ બનાવવાનું ટ્રાય કરીએ તો આકૃતિ કંઈક આપણી આવી બનશે, જેમાં અહીંથી લઈને અહીંયા આ જે ભાગ છે અને અહીંથી લઈને આ ત્રિજ્યા અને અહીંથી લઈને આ ત્રિજ્યા, આ વચ્ચેવાળું શું? તો કે વચ્ચેવાળું કેન્દ્ર કહેવાય. બરાબર, વચ્ચેવાળું શું કહેવાય? કેન્દ્ર. હવે મિત્રો આપણે આ જે નીચેનો ભાગ જે છે, આ જે ભાગ છે, આ જે ભાગ છે, આને કહેવાય લઘુ વૃત્તખંડ. આને શું કહેવામાં આવે ભાઈઓ? લઘુ વૃત્તખંડ. અને જે બાકીનો ઉપરનો જે બધો ભાગ છે એને ગુરુ વૃત્તખંડ કહેવાય. તો આપણે આ લઘુ વૃત્તખંડ જે છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો શું કરી શકીએ ખબર છે? તો આપણે એવું કરી શકીએ કે સૌથી પહેલા આખું જે આ લઘુ વૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ શોધવું પડે. બરાબર છે. આ લઘુ વૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ શોધવું પડે. અને ત્યાર પછી આ જે ત્રિકોણ છે એ ત્રિકોણને કટ કરવો પડે તો આપણને જે બાકીનો ભાગ છે એ મળી જાય. તો બધું જ કામ આપણે કરશું ભેગા. લખીએ ડાયરેક્ટ આપણે લખીએ કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચાલો ભાઈઓ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? બરાબર શું આવશે? તો કે સૌથી પહેલા આખું એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, એમાંથી ત્રિકોણને આપણે ટાટા બાય બાય કરવાનું છે એટલે ત્રિકોણનું ક્ષેત્રફળને માઇનસ કરવાનું. બરાબર છે. ચાલો સૂત્ર ઠપકારીએ છીએ આપણે. હવે સૂત્ર શું બનશે સાહેબ? તો સૂત્ર કંઈક આવું બનશે. લઘુ વૃત્તાંશ છે એટલે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. બરાબર છે. માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. જ્યારે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય તો 1/2 આને પાયો ગણો અને આને વેધ ગણો તો 1/2 પાયો ગુણ્યા વેધ. પણ પાયો પણ આપણો ત્રિજ્યા છે અને વેધ પણ આપણી ત્રિજ્યા છે. તો આપણે એવું કહી શકીએ કે 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે આર ગુણ્યા આર, આર સ્ક્વેર. સમજી ગયા ને ભાઈ શું કર્યું મેં? સમજી ગયા ને? ઓકે. હવે આમાંથી કંઈ કોમન નીકળે એવું છે? તો કે હા સાહેબ કોમન નીકળે એવું જ છે. આની અંદર કોણ છે? તો કે તમે જો કે આર સ્ક્વેર અહીંયા પણ છે અને દીકરો અહીંયા પણ છે. ચાલો ભાઈ એને ખેંચીને બહાર કાઢો.
તો આર સ્ક્વેરને આપણે બહાર કાઢી લઈએ તો અંદર હવે શું બચે છે? તો થીટાના છેદમાં 360 ખાલી પાઈ બચશે હો, અહીંયા આવે ખાલી પાઈ ઓછા અહીંયા બચશે 1/2. બસ પતી ગયું. હવે ખાલી કિંમતો મૂકીને આપણે જવાબ લઈ આવવાનો છે. કિંમતો ખાલી મૂકવાની. હા હવે ચલો આર સ્ક્વેર આપણો આર કેટલો છે? 14. એટલે અહીં લખી દઈએ છીએ આપણે, થોડી જગ્યા કરી દઈએ હે ને, આગળથી કરીએ, જગ્યા પતી જશે તો ઓછો પડશે. ચલો 14 ગુણ્યા 14, થીટાની કિંમત 90 છે. હા 90/360. પાઈની કિંમત 22/7. આ બાજુની સાઈડ પર 1/2. ચલો આ 14 ને કશું જ ના કરશો, એને રહેવા દો ભાઈ, અત્યારે કશું જ ના કરો. 14 ગુણ્યા 14 પહેલાં આ બધું સોલ્વ કરીએ, પછી એનો વારો કાઢીએ આપણે. તો 90 ચોક 360 થાય, બરાબર છે. ત્યાર પછી 22 અડધા કરો તો 11 થાય અને 4 2 થાય. શું બચે છે લખી દઈએ હવે. તો 11/7 દુ 14 બચે છે. 11/14 ઓછા 1/2. અહીંયા આપણે લસા લઈ લઈએ. 11 ગુણ્યા 2 અને 14 ગુણ્યા 1 કરવાનું. તો ચલો અહીં તો 14 ગુણ્યા 14 રાખો ભાઈ, એને કશું જ ના કરશો. અહીંયા 2 ગુણ્યા 11 એટલે 22 થાય. 14 એકા 14 થાય અને 14 દુ 28 થાય. હે સાહેબ? હા બરાબર છે ભાઈ, બરાબર છે. ચલો 14 ગુણ્યા 14 કશું ના કરો, એને હજી અડો જ નહીં કે ઉડાવવા માટે કામ લાગશે. હવે અહીંયા આપણું કામ થઈ ગયું. 22 માંથી ભાઈ આપણે 14 ને કાપવાના છે, બરાબર. તો કેટલા વધશે? 15, 16, 17, 18, 19, 20, 21, 22. કેટલા વધશે? 8 વધે છે. હા 8 વધશે અને છેદમાં 28, બરાબર ને? જોજો હવે હા 14 દુ 28 છે ને, કેટલા મસ્ત ઉડી ગયા. અને 2 સત્તા 14. અરે વાહ સાહેબ વાહ, મજા આવી ગઈ. શું બચી ગયું હવે? 7 ગુણ્યા 8 બચી ગયા. લખી નાખો એને ઠપકારો. 7 ગુણ્યા 8 અને 7 ગુણ્યા 8 નો ગુણાકાર ના આવડે એવું બને એવું ના બને. તમને બધાને આવડતું જ હશે. લખી નાખવાનું. 7 અઠા કેટલા આવે? બોલો કેટલા આવે? 7 અઠા 56. કેટલા આવશે ભાઈ? 7 અઠા 56. આપણો જવાબ શું બનશે અહીંયા? 56 મીટર. શું છે ભાઈ? મીટર છે કે સેન્ટીમીટર છે? સેન્ટીમીટર છે. તો લખી દઈએ આપણે 56 સેન્ટીમીટરનો સ્ક્વેર. કમ્પ્લીટ છે ને? રેડી? ડન? ચાલો હવે શું કરશું મિત્રો? હવે શું જોઈએ છે આપણને? તો કે હવે આપણને ગુરુ વૃત્તખંડ જોઈએ છે. હવે જોઈએ છે ગુરુ વૃત્તખંડ. તો હવે ગુરુ વૃત્તખંડ શોધીએ. ચાલો ગુરુ વૃત્તખંડ શોધીએ આપણે હવે. ચાલો 56 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણને મળે છે લઘુ વૃત્તખંડ. મિત્રો એક જ મિનિટ, મને કંઈક લોચા લાગી રહ્યા છે. એક જ મિનિટ હા, જોઈ લઈએ છીએ આપણે. મને કંઈક લાપસી લાગી રહ્યા છે. દાખલા નંબર 5 છે ને, એ આવો ક્યાં હતો? દાખલા નંબર 5 તો કંઈ અલગ હતો. નંબરમાં આપણે કંઈક ભૂલ કરી છે. એક જ મિનિટ, ફટાફટ આપણે પ્રેક્ટિસ વર્કની અંદર જોઈ લઈએ છીએ. 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા કેન્દ્ર આગળ કાંઠો. ઓકે સમજી ગયો. ચલો ભાઈ જોજો મિત્રો, આ દાખલા નંબર છે ને, દાખલા નંબર આ 8મો છે. માફ કરજો, આ ગણતરીમાં આ જે છે નંબરિંગ આપવામાં ભૂલ થઈ ગઈ છે. આ 8 નંબરનો દાખલો આપણે ત્યાં કરાવો. આગળ બી જોઈ લઈએ, કોઈ ભૂલ નથી ને? ઓકે 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક વર્તુળનો એક લઘુ વૃત્તાંશનો ખૂણો 5. જે દાખલા નંબર 6 છે ને ભાઈ, એ દાખલા નંબર 5 છે. ઓકે હજુ આગળ એ લોચા જશે. પછી એક વર્તુળની ત્રિજ્યા 28 સેન્ટીમીટર છે. ઓકે આ 7મું એક ખરેખર 6 છે. ચાલો આગળ વધીએ છીએ. અને 8મું છે ને એ ખરેખર 7મું છે. અને 8મું આપણે ઉપર કરાયું અત્યારે જે કરાયું ને એ કયું હતું? 8મું હતું, બરાબર? સમજી લેજો. અને છેલ્લું 9મું તો બરાબર જ હોવું જોઈએ. ઓકે 8મો દાખલો બીજી વાર આવી ગયો છે. અને 9મો દાખલો આ રહ્યો એક વર્તુળની, બરાબર છે? 10 સેમી જીવાય એટલે આ બરાબર છે. ઓકે માત્ર ને માત્ર નંબરિંગમાં ભૂલ છે, બીજા કોઈમાં ભૂલ છે નહીં. આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 5, 6, 7, 8 અને 9 પૂરા કરાવવાના છે. એટલે કરાવવાના જ છે ભાઈ. એમાં પછી નંબરિંગ જે હોય તે, બરાબર છે? આપણે અત્યારે દાખલા નંબર 8નો ભૂક્કો બોલાવી નાખ્યો છે.
હવે લઈ લઈએ દાખલા નંબર 5. બરાબર, હવે લઈ લઈએ દાખલા નંબર 5. ચાલો શરૂઆત કરીએ. શું રકમમાં આપેલું છે? હા, આ હજી બાકી છે ને? બરાબર, માફ કરજો, હજી આ બાકી છે. લઘુ વૃત્તખંડ મળી ગયું ભાઈ. હવે શું કરવાનું? તો કે હવે આપણે ગુરુ વૃત્તખંડ શોધવાનું. એટલે લઘુ વૃત્તખંડ મળી જાય ને પછી ગુરુ વૃત્તખંડ શોધવાનું. એટલે બહુ સિમ્પલ કામ છે. જોજો સમજાવું, એકદમ સિમ્પલમાં સિમ્પલ કામ છે ગુરુ વૃત્તખંડ શોધવાનું. શું કરવાનું ખબર છે? લખી દેવાનું પહેલા કે ભાઈ ગુરુ વૃત્ત 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 ખંડનું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. જો શું કરવાનું, બહુ જોરદાર છે. આપણે છે ને મિત્રો સૌથી પહેલા આખું જે વર્તુળ છે એ વર્તુળનું ક્ષેત્રફળ શોધી લેવાનું. વર્તુળનું ક્ષેત્રફળ શોધી લેવાનું. એમાંથી આપણે જે આ મળ્યું ને લઘુ વૃત્તખંડ એને માઇનસ કરવાનું ભાઈ, બીજું કશું જ નહીં કરવાનું. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે ને. કેટલું સિમ્પલ તમને સમજાવો આકૃતિમાં કે અત્યારે આપણને આખું જે વર્તુળ છે એ વર્તુળનું મળી જાય અને એ વર્તુળના મળ્યા પછી આપણે આ જે નીચેનો ભાગ છે માઇનસ કરી દઈએ આપણે, તો આટલો ભાગ જે બચે છે ને એ આપણો જવાબ, એને કહેવાય ગુરુ વૃત્તખંડ. તો એ જ આપણે અહીંયા કરેલું છે. ચલો તો લખીએ. વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર આવે પાય આર સ્ક્વેર, અને આ તો આપણને મળેલું જ છે કેટલું? 56. પાયની કિંમત કેટલી છે ભાઈ? 22/7 છે. આર કેટલા છે? 14 × 14 -56. ચલો 22, ઉડાઈ દઈએ પહેલા, ઉડાઈ દઈએ, કાપાકૂપી કરીએ પહેલા. 2 × 7 = 14. બીજું કશું નહીં ઉડતું તો 22 × 7 = 154. કાં તો આવું કરી દઈએ 22 × 14 = 84. 56. 22 × 84 કરવાના છે. 2 ચોક 8, 2 અઠા 16, 2 ચોક 8, 2 અઠા 16, 8 14 અને 6 7 8 1 1848. 1848 આવે છે. અને આ 1848 માંથી આપણે 56 ને ઓછા કરવાના છે. ચાલો કરી દઈએ. 1800 ને કેટલા આવે છે ભાઈ? ફરી ભૂલી ગયું. હા, 1848 એમાંથી આપણે 56 ને ઓછા, એક મિનિટ ગુણાકારમાં લોચો છે. આવો જવાબ જ નહીં આવતો ભાઈ, અલગ જવાબ આવે છે. ફરી કરીએ. 7, હા અહીંયા ભૂલ છે. 7 દુ 14, 7 દુ 14 એટલે 22 દુ 44 અને 44 × 14 કરવાના છે. 44 × 14 કરવાના છે. 1 ચોક 4, 1 ચોક 4, 4 ચોક 16 વધી પડી 1, 4 ચોક 16 ને 17, 6, 7 ને 4 11 વધી પડી 1 એટલે 616 આવે છે ભાઈ. હા 616 આવે છે. તો 616 માંથી આપણે 56 ને ઓછા કરીએ તો 560 આવે. કેટલા આવે? 560 સેન્ટીમીટર. જે મળે છે આપણને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચાલો ભાઈ, દાખલો થોડો મોટો હતો કેમ કે ડાયરેક્ટ આપણે 8મા નંબરનો ઉપાડેલો છે એટલા માટે. બરાબર છે. હવે દાખલા બધા નાના નાના આવશે. દાખલા નંબર 5 સોલ્વ કરીએ. 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક લઘુ વૃત્તાંશનો ખૂણો 60° હોય તો આ લઘુ વૃત્તાંશને સંગત વૃત્તખંડ એટલે કે લઘુ વૃત્તખંડ શોધવાનું છે. બરાબર, આકૃતિ બનાવી દઈએ પહેલા, કે જરૂર નહીં પણ બનાવી દઈએ. ચાલો ને. અહીંયા ખૂણો મિત્રો 60નો બનાવે છે, યાદ રાખજો. હે ને, ખૂણો કેટલો બને છે? અહીંયા 60નો ખૂણો બને છે. અને અહીંયા લીટી કરી દઈએ. અને આ જે ભાગ છે આપણે શોધવાનું છે. ઓકે. લખીએ હવે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે માઇનસ કરવાનું છે. ચલો, લઘુ વૃત્તાંશનું થીટાના છેદમાં 360 × પાઈ આર સ્ક્વેર. અને જોજો મિત્રો ત્રિકોણ કયો છે અહીંયા? ત્રિકોણ જોતો તમે અહીંયા 60° છે એટલે અહીંયા તમારું 1/2 પાયો ગુણ્યા વેધ મૂકતા નહીં, એવું નહીં આવે. બરાબર છે, એવું નહીં આવે.
તો સાહેબ કેવું આવશે? તો તમને સમજાવું કેવું આવશે. એક સૂત્ર મગજમાં રાખજો કે જ્યારે તમને કોઈ બી ખૂણો આપેલો હોય 90 સિવાયનો, તો સાઇન થીટા છેદમાં 2 કોસ થીટા છેદમાં 2 અને આર સ્ક્વેર બરાબર કરી દેવાનું. આર સ્ક્વેર કરી દેવાનું તો તમને જવાબ મળી જાય ત્રિકોણનું ક્ષેત્રફળ. કોઈ પણ ખૂણો આપેલો હોય બરાબર, 45 આપ્યો હોય કે તમને જે બી આપ્યું હોય, તમારે આમાં કિંમત મૂકવાની રહેશે. ચલો હવે કોમન શું નીકળશે આની અંદર? તો કે આર સ્ક્વેર જે છે ને આપણે કોમન લઈ લઈએ છીએ, તો અંદર વધશે થીટાના છેદમાં 360 પાઈ. અહીંયા સાઈન, જો તમે અહીંયા આપણો ખૂણો 60 નો છે ને, 60 નો ડાયરેક્ટ કરું છું, 60 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 30. અને કોસ બી સેમ 60 ભાગ્યા 2 એટલે કોસ પણ આવશે 30. અને આર સ્ક્વેર તો 12 જ છે. બસ હવે કિંમતો મૂકીએ એટલે જવાબ આવશે આપણો. આર કેટલા છે? તો કે આર આપણને આપ્યા છે 14 સેન્ટીમીટર, એટલે 14 ગુણ્યા 14. ખૂણો છે 60 નો એટલે 60 ના છેદમાં 360. પાઈની કિંમત 22 ના છેદમાં 7. સાઈન 30 ની કિંમત છે 1 ના છેદમાં 2 અને કોસ 30 ની કિંમત છે √3 ના છેદમાં 2. ડન છે. ચલો આગળ જેવું છે એવું કરીએ આપણે. અત્યારે ઉડાઈ દઈએ હવે અહીંયા. તો 6 એ 36 એટલે ઉડશે અહીંયા. 22 ના અડધા કરો એટલે 11 અને 6 ના અડધા કરો એટલે 3. લખી દઈએ જે બચી છે 11 ના છેદમાં 7 તરી 21. 11 ના છેદમાં 21 અને આ બાજુની સાઈડ પર √3 એકા √3 અને 2 દુ 4 કમ્પ્લીટ છે. ચાલો અહીંયા કરીએ હવે ગુણાકાર, ક્રોસ ગુણાકાર થશે અહીંયા. 14 ગુણ્યા 14, 11 ચોક 44 અને 21 ગુણ્યા √3 એટલે 21 √3 જ થાય. 21 ચોક કેટલા થાય ભાઈ? બરાબર, તો એ છોડો ત્યારે 21 અને આપણે 4 આવું જ કરી દઈએ તો બી ચાલશે. હવે ઉડાઈ દઈએ. ચાલો ઉડાઈએ હવે. તો અહીંયા 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 7 દુ 14 અને અહીંયા 7 તરી 21 આવી શકે ને કે ના આવી શકે? આવી શકે. પછી અહીંયા 2 દુ 4 આવી શકે આવી રીતે પણ. 2 દુ 4 ઉડી ગયા. હજી 2 સતા 14. જેટલું કટ થાય એટલું આપણે કટ કરવાનો પ્રયત્ન કરેલો છે. હવે શું બચે છે એ લખી દેવાનું. તો અહીંયા ખાલી 7 બચે છે અને અંદર શું બચે છે જોઈ લઈએ. અંદર તમે જો કે 44 માઇનસ 21 √3 એના છેદમાં 3 બચે છે. હવે શું કરવું પડશે? હવે ગણતરી મારવી પડશે. આપણે ગણતરી મારી લઈએ. બરાબર, કશું કોમન નીકળે છે અહીંયા? કશું કોમન નીકળતું નથી. 44 ગુણ્યા 7 કરવાના. હવે 44 ગુણ્યા 7, 7 ચોક 28 વધી પડી 2, 7 ચોક 28, 28 ને 2 30 એટલે કેટલા આવશે? 308 માઇનસ 21 ગુણ્યા અહીંયા 7 કરીએ આપણે. પણ તમે જુઓ કે મિત્રો અહીંયા 21 ના ભાગલા 3 થી પડી શકે છે, તો કરી નાખો ને. 3 સતા 21. તો હવે 7 આ 7 અને આ 7 49 √3 બરાબર છે. હવે આ 7 ના જે આ 44 ગુણ્યા 7 આપણે કર્યા 308, તો એના ભાગ 3 થી નહીં પડતા, તો 3 ને આપણે અહીંયા છેદમાં જ રહેવા દેવા પડે. બરાબર છે. એટલે અહીંયા હવે આગળ કશું થશે નહીં. એટલે આ જ આપણો જવાબ થાય છે. અહીંયા આ પિક્ચર પૂરું થઈ ગયું. આગળ કશું વધશે જ નહીં અહીંયા. એટલે અહીંયા આપણો દાખલો પૂરો ગણી લેવાનો. ચાલો આગળ વધીએ. દાખલા નંબર 6 તરફ જઈએ. એક વર્તુળની ત્રિજ્યા 28 સેમી છે. વૃત્તાંશનો ખૂણો 45 છે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો આકૃતિ દોરતા નથી, ડાયરેક્ટ કરીએ છીએ આ વખતે કે ભાઈ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. થીટાની કિંમત છે 45, 45 ના છેદમાં 360, પાઈની કિંમત 22 ના છેદમાં 7 અને આર છે 28 ગુણ્યા 28. ઉડાવી દઈએ. હવે 45 ગુણ્યા 8 કરો એટલે 360 થઈ જાય. હવે અહીંયા ઉડાવો. 7 ચોક 28, અહીંયા ઉઠશે 4 દુ 8, અહીંયા ઉઠશે 2 ગુણ્યા 11 22. બરાબર છે. હવે શું વધે લખી દઈએ તો 11
ગુણ્યા 28 વધે છે અને 11 ગુણ્યા 28 કરો તો મિત્રો 308 આવશે. કેટલા આવશે? 308. જો રીત જ છે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે 11 વડે કરવો હોય તો બંને સંખ્યાને અલગ અલગ કરી દેવાની, વચ્ચે મૂકી દેવાનું ખાલી જગ્યા. 8 ને 2 10, વધી પડી 1 તો 2 ને 1 3, 0 ના 0 ને 8 ના 8, 308 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણો જવાબ થશે. આટલું સહેલું હતું? હા, આટલું સહેલું હતું. આગળ જઈએ છે. ઓહો, 20 મીટર ગુણ્યા 16 મીટર બરાબર છે. આવું એક મસ્ત મજાનું ખેતર છે. 20 મીટર અને 16 મીટરનું જે છે ને એવું એક મસ્ત મજાનું મેદાન છે અને મેદાનમાં એક ગાય છે ને, ગાય એ ઘાસ ખાઈ રહી છે બરાબર છે. ઘાસ ખાઈ રહી છે. ઘાસ ખાય છે અને દોરડું ખરું, દોરડું, એ દોરડું 14 સેમી 14 મીટરનું લાંબુ હોય ને એવું છે. એટલે અહીંથી ત્રિજ્યા કંઈક આવી બનશે, સમજી ગયા તમે? આ તમારી ત્રિજ્યા અને આ તમારો ચાપ બનશે. એટલે કેટલા ભાગમાં ખાય છે તો સિમ્પલ છે, ગાય આગળ જવાશે જ નહીં. એટલે ગાય ખાલી આટલા જ ભાગનું ઘાસ ખાશે અને આ ભાગને આપણે કહીએ છીએ લઘુ વૃત્તાંશ. શું કહીએ છીએ? લઘુ વૃત્તાંશ. એટલે આપણે અહીંયા એ જ કરવાનું છે કે ભાઈ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જ મેળવવાનું છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જ આપણે અહીંયા ગોતવાનું છે. તો થીટાના છેદમાં 360 ગુણ્યા પાય આર સ્ક્વેર. ડન છે. ચલો, થીટાની કિંમત અહીંયા કેટલી આવે મિત્રો? તો સિમ્પલ છે. અહીંયા શું કહેવાય, લંબચોરસ છે એટલે કાટખૂણો જ કહેવાય. કાટખૂણો જ કહેવાય આને, કાટખૂણો કહેવાય એટલે 90 કરી દેવાના. 90 છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. પાઈની કિંમત કેટલી છે? 22/7 છે. આરની કિંમત કેટલી છે? આર છે 14 મીટર એટલે 14 ગુણ્યા 14. કાપાકૂપી કરી હવે. 90 ચોક 360, 7 દુ 14, 2 દુ 4, 2 ગુણ્યા 11 22. બધું ઉડી ગયું. 11 ગુણ્યા 14 રહ્યા છે. 11 ગુણ્યા 14 આપણે આગળ વાત કરી તેવી રીતે કે 14 અને 11 કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે 11 વડે કરવો હોય તો શું કરવાનું? તો કંઈ નહીં, 1 અને 4ને મૂકી દો સાઈડ પર અને 4 અને 1નો કરો સરવાળો તો 4 અને 1 5. 154 મીટર સ્ક્વેર જેટલા ભાગનું જ ગાય જે છે એ ઘાસ ખાઈ શકશે. 154 મીટર સ્ક્વેર જેટલા ભાગનું, એટલે કે આટલા ભાગનું ઘાસ ગાય દ્વારા ખાવામાં આવશે. ચલો આગળ વધીએ છીએ. આ દાખલો ફરી રિપીટ થયો છે, કેન્સલ મારવાને હમણાં જ ગણ્યો છે. દાખલા નંબર 9 પર પહોંચી ચૂક્યા છે આપણે હવે. એક વર્તુળની 10 સેમી લંબાઈની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે. ઓકે, સરસ. તો આ જીવા દ્વારા બનતા લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. સૌથી પહેલા તમે જુઓ મિત્રો, આપણને આમાં ત્રિજ્યા નથી આપેલી, આપણને આમાં જીવા આપેલી છે. આવી જીવા આપણને આપેલી છે. અને બીજું શું છે, માફ કરજો, બીજું શું છે તો કે આ કેન્દ્ર આગળ 90નો ખૂણો બને છે એવું પણ આપણને ચોખ્ખે ચોખ્ખું કહેવામાં આવેલું છે. બરાબર છે. એટલે 10, પણ હવે આ બાજુ તો જોઈએ ને, આપણે ત્રિજ્યા તો મેળવવી પડે. તો ત્રિજ્યા કેવી હોય? સરખી જ હોય. એક્સ અને એક્સ કરી દઈએ. અહીંયા કાટખૂણો બને છે એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જોવા જઈએ તો એક બાજુનો સ્ક્વેર પ્લસ બીજી બાજુનો સ્ક્વેર બરાબર કર્ણનો સ્ક્વેર. તો અહીંયા આવું આવે કે પહેલી બાજુનો સ્ક્વેર પ્લસ બીજી બાજુનો સ્ક્વેર બરાબર કર્ણ કોણ છે? 10, તો 10નો સ્ક્વેર. એક્સ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર 2 વાર છે એટલે 2x સ્ક્વેર અને 10નો વર્ગ કેટલો આવે મારા ભાઈઓ બહેનો? 100 આવે. તો 2 ને છેદમાં જવા દઈએ તો એક્સ સ્ક્વેર બરાબર 100. બરાબર, એક કામ કરીએ આપણે, એક્સ નહીં આપણે આર ડાયરેક્ટ લઈ લઈએ ને, તમને કન્ફ્યુઝ થવાય જ નહીં ને ભાઈ. ડાયરેક્ટ આપણે આર જ લઈ લઈએ, શું વાંધો આવે? આરનો સ્ક્વેર અને આરનો સ્ક્વેર તો 2r સ્ક્વેર. તો આર સ્ક્વેર બરાબર 100/2. તો આર બરાબર કેટલા આવશે? સોરી, આર સ્ક્વેર કેટલા આવશે આપણા? 50 આવશે. કેટલા આવશે? આર સ્ક્વેર આપણા 50 આવશે. હવે શું કરીએ તો કે હવે આને કશું નહીં, આને એવું ને એવું રહેવા દો, આને બહુ હળી કરવાની નથી. છેલ્લે આપણને આર સ્ક્વેર જ કામ લાગવાનું છે. પછી ઘણા પાછા શું કરશે? આર સ્ક્વેરમાંથી આર બનાવશે. પણ શું જરૂર છે ભાઈ? શું જરૂર છે? આપણને આર સ્ક્વેરનું જ કામ હોય છે સૂત્રની અંદર ને, તમને ખ્યાલ હશે. તો લખીએ હવે કે લઘુ
વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર. સૌથી પહેલા કરી દઈએ આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આખું લખવું પડશે ને પાછું. ચાલો લખી દઈએ છીએ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળને આપણે કાપીએ. અહીંયા આવશે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. અહીંયા આવશે 1/2 પાયો ગુણ્યા આવે એટલે કે આર ગુણ્યા આર એટલે આર સ્ક્વેર. યાદ છે ને, કાટખૂણો હોય તો આર ગુણ્યા આર ડાયરેક્ટ લઈ શકાય છે. હવે આપણે આર ને કોમન કાઢીએ એટલે કે આર સ્ક્વેર ને કોમન કાઢો તો અંદર શું બચે છે ભાઈ? થીટાના છેદમાં 360. પાઈની કિંમત બચે છે તો પાઈ લખી દઈએ બરાબર. 1/2 ખાલી 2 જ અહીંયા બચે છે. ચાલો જોજો મિત્રો, અહીંયા શું બચે છે? હવે શું કિંમતો મૂકી દઈએ. આર સ્ક્વેરની કિંમત સીધી મૂકી દો 50. થીટા કેટલા છે આપણા? 90 એટલે 90/360. પાઈની કિંમત જોજો મિત્રો, ધ્યાન આપજો. પાઈ તમને આપેલા છે 3.14 એટલે ભૂલ કરતા નહીં. 3.14 ને પ્રેમથી 314/100 લખી શકાય અને આ બાજુ 1/2 છે. હવે શું કરીએ? ઉડાવવાનું ભાઈ, ઉડાવવાનું. 90 ચોક 360 થાય. બીજું કશું ઉડે છે આની અંદર? બીજું કશું 314/4 નહીં પડતા હોય તો બસ આ જ રહેવા દો. હવે આગળ જઈએ તો ખબર પડશે. 50/50 રાખો. અહીંયા 314/314 રાખો. છેદમાં 100 ગુણ્યા 4 એટલે 400. અહીંયા 1/2. હવે કરી દઈએ છીએ આપણે ક્રોસ ગુણાકાર. તો 50/50 અહીંયા 2 ગુણ્યા 314 તો 628 થશે બરાબર ને. 3 દુ 6, 1 દુ 2 અને 4 દુ 8 એટલે 400 એકા 400 અને એના છેદમાં 400 ગુણ્યા 2 એવું કરીએ. ચલો ઉડશે અહીંયા ફરીથી તો ઉડાવવાનું. તો અહીંયા 0 0 કેન્સલ અને 5 8 40. સરસ. 628 માંથી 400 કાપવાના છે આપણે. તો 600 માંથી 400 કાપો એટલે 228 રહેશે બરાબર. 228 છેદમાં 8 દુ 16. ચલો કરીએ. 228/16. 16 એકા 16 અને અહીંયા વધશે આપણા 4 ને 2 6. ચલો 16×5 = 80. 16 ચોક 64 જ લેવું પડશે આપણે. 16 ચોક 64. 4 વધશે 0 કરીને 16 દુ 32 એટલે 8 વધશે. 16×5 એટલે 14.25 આવે. કેટલું આવે છે ભાઈ? 14.25 સેન્ટીમીટરનો સ્ક્વેર લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને મળે છે. હવે આપણે ગુરુ વૃત્તખંડ પણ શોધવાના છે બરાબર. લખેલું છે જો અહીંયા ગુરુ વૃત્તખંડ એ મેળવવાના છે. તો ગુરુ વૃત્તખંડ મેળવવા માટે સૌથી પહેલા આખું વર્તુળ છે એનું ક્ષેત્રફળ કેટલું આવે એનામાંથી આપણે આને ઓછા કરશું બરાબર. જો અહીંયા કરી દઈએ છીએ આપણે. હવે તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર છે. જોજો વર્તુળનું શું આવે? પાઈ આર સ્ક્વેર. આનું કેટલું મળ્યું? 14.25. પાઈની કિંમત કેટલી છે? 314/100. આર સ્ક્વેર કેટલા છે? 50. 14.25 ઉડાવી દઈએ તો 50 દુ 100 અને 314 અડધા કરો એટલે 157 માઇનસ 14.25. તો 157 માંથી 14.25 કાપો તો 142.75 મળે. એ મળે આપણને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ 142.75. ઓકે, તો કમ્પ્લીટ છે મિત્રો. આ હતા આપણા આજના દાખલા નંબર 5 6 7 8 9 બરાબર. 5 6 7 8 9. સૌથી પહેલાં આપણે 8મું કર્યું, ત્યાર પછી 5મું 6ઠું 7મું અને 9મું પૂરું કરેલું છે. પણ મિત્રો બધા દાખલા આપણે સમાવેશ કરેલા છે.
એટલે તમારે બધાએ ખાસ એક વાર આને જોઈને જાતે પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી તમારે વિડીયોને મિત્રો લાઈક પણ કરવાની છે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ ખાસ કરવાની છે. વિડીયો તમારે તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવાનો છે, જેથી મિત્રો એ લોકો પણ ભણી શકે, તમે પણ ભણી શકો, બધાએ ભણી શકીએ. મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર.